તારી જેમ દુઃખ છુપાવીને મને જીવતા નથી આવડતું ગીતા. જો મને ગમે તેવી તકલીફ હશે હું સહન કરી લઈશ, પણ તને જરાય તકલીફ પડશે તો હું સહન નહીં કરી શકું બેટા, નહીં સહન કરી શકું. હું શું કરું મમ્મી? વિજય સાથે લગ્ન કરવાનું મારા ભાગ્યમાં નથી લખ્યું, એટલે જ કદાચ વિજયને એ પ્રસાદ નહીં મળે. જો ભગવાનનો એ જ નિર્ણય હોય તો હું શું કરી શકું મમ્મી? તું મારી આટલી ચિંતા કરીને દુખી ના થઈશ મમ્મી. જે થવું હશે એ થશે, હવે ડરવાનો કોઈ ફાયદો નથી. ચમ આજે આટલી ગભરામણ થઈ રહી છે? કોક તો ગડબડ થવાની છે, મને એવો સંકેત મળી રહ્યો છે. પણ શું થઈ શકે છે? મારું ટેન્શન દૂર કરવા માટેની દવા ફ્રીજની અંદર મળશે ખરી? અંદર તો કોઈ નહીં. અંબુય નહીં, ભૂલી ગયો. હું નામ હતું આનું, ભૂલી ગયો. હું આભાળ સપ્તસુંદરી. સાહેબ, તમારે કઈ જોઈએ છે? અરે તો અચાનક આવીને હું જોઈએ છે સાહેબ, એવું તો પૂછે ને તો મન તો બહુ બધું મોંઘવાનું મન થાય. જો મને છે ને એવું કોક જોઈએ છે જે મારા પેટની બધી ગરમી ધડબડ 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 કરીને બહાર કાઢી મેલે, અને પછી મારું મન હળવું હળવું થઈને નિરાંત થઈ જાય. બસ એવો જ કોઈ જ્યુસ બનાવી આલ મને. આની માટે તો તમારે ડોક્ટર પાસે જવું જોઈએ, એ તમને સરસ જ્યુસ આપશે સાહેબ. Oh, really? Huh? તને શું નહીં આવતું? ચૂપ! કોમેડી કરી રહી છે મારે હામું? જઈને તારું કોમ કર. માલિકની આમાં મજાક કરી રહી છે ગોડી એવી. હપ હપ. આવી ગોડા જેવી કોમ વાળી રાખીએ ને તો પછી આવી જ હાલત થાય. ઇજ્જત જ નહીં કોઈ. અંબુ, તું ગોમડેથી પાછી ચાણાય. તારા વિના ઘર સૂનું સૂનું લાગે છે. અરે અંબુ, અત્યારે તું મારી હાથે હોત અને મને હૈયા ધારણ આલતી હોત, તમે વિજયની જાળમાં નહીં ફસાવ એવું કહીને મને એકવાર હિંમત આલી હોત ને તો મને કેટલી શાંતિ મળી હોત અંબુ. જલ્દી આય. સ્લો મોશન. ખબર છે. સોરી સાહેબજી, હવે મારો ફોન નહીં આવે. કોમના ટાઈમે ફોન ના આવવો જોઈએ. મારથી બહુ મોટી ભૂલ થઈ જાય. આવું બધું કહીને મારા પગ પકડી છે ને. હું આવું કાંઈ જ કરવાનું નથી, હું આ ફોન ઉપાડી રહી છું. એ ઊભી રહે. ફોન ઉપાડ્યો ને તો આઈ બન્યું સમજી લેજે. પહેલા મારું જ્યુસ લઈ આલ, પછી ફોન ઉપાડ. અરે ઉભા રહો સાહેબ, કોનો ફોન છે જોઈ તો લેવા. ફોન હશે અનનોન નંબર. હે? આનું ભાઈ તને ચમ ફોન કરી રહ્યા છે? હે, એવી ગાંડા જેવી વાતો કરો છો. અનનોન નંબર છે મતલબ કોઈ અજાણ્યા વ્યક્તિનો નંબર છે. આહા હા. હેલો, હલો હલો હલો